નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. રાજપીપળાના રાજવંત પેલેસમાં તાજેતરમાં થયેલી ચોરીના પ્રકરણમાં ઝડપાયેલા 4 આરોપીઓને રાજપીપળાની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આરોપીઓ તરફે કોર્ટે જામીન અરજી ગુજારી હતી, પણ ગુનો સંગીન હોવાથી કોર્ટે તમામ આરોપીઓની જામીન ફગાવી દઈને તમામના જામીન નામંજૂર કર્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર રાજવંત પેલેસના સ્ટોર રૂમમાંથી મહારાજા રઘુવીરસિંહ ગોહિલની ₹3 લાખની કિંમતની લાયસન્સવાળી પિસ્તોલની ચોરી થઈ હતી. તેમજ આરોપીઓ રાજાની સહીવાળા કોરા ચેકની ચોરી કરી ચેક પર સેલ્ફ લખીને બેંકમાં જઈને ચેક વટાવી 10 લાખ ઉપાડી નાણાંની તફડંચી કરી હતી અને એમાંથી 2 કાર અને 1 વાહન ખરીદી જલસા કર્યા હતા. કોર્ટમાં રજૂ કરાયેલા સરકારી એડવોકેટ જીતેન્દ્ર ગોહિલની દલીલોના આધારે આ ચોરીનું કાવતરું અગાઉથી ગોઠવાયેલું હોવાનું પુરવાર થયું છે. નર્મદા એલસીબી દ્વારા રજૂ કરાયેલા પુરાવા અને આરોપીઓના ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી જજ આર.ટી. પંચાલની કોર્ટે આરોપીઓ મિત કલ્પેશ રાવલ, અરબાઝ ઉર્ફે અજુમન સુરખાન પઠાણ, રિઝવાન લિયાકત મલેક અને ફરહાન ઇકરામ હુસેન રાઠોડના જામીન નામંજૂર કર્યા છે. જ્યોતિ જગતાપ, નેશન પ્લસ ન્યૂઝ, રાજપીપળા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.